મેં પહેલાં પાટણ અને ત્યારબાદ રાજકોટમાં નોકરી કરી અને લગભગ છેલ્લા વર્ષથી ચરોતરમાં છું. એટલે અગાઉના જે બંને ડિસ્ટ્રિક્ટ્સ હતા એ કમ્પેરેટિવલી ડ્રાય ડિસ્ટ્રિક્ટ્સ હતા, અથવા તો ગ્રીન એટલા બધા ન કહેવાય એ પ્રકારના ડિસ્ટ્રિક્ટ હતા. ચરોતરમાં જ્યારે હું આણંદમાં પહેલી વખતે હાજર થવા માટે આવ્યો એ વખતે સૌથી વધુ મને જે વસ્તુ ગમી હોય એન્ટર થતા વેત જ બંને બાજુ એલીઝ બનાવેલી છે એ સૌથી વધુ ધ્યાન ખેંચે એવી ચરોતરની બાબત છે. બીજું, નોન ફોરેસ્ટ એરિયાની અંદર હાઈએસ્ટ ટ્રી ડેન્સિટી આપણે પર હેક્ટર ગણીએ તો પણ ચરોતરમાં આણંદમાં ઘણી સારી ટ્રી ડેન્સિટી છે. આથી એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ અને હેલ્થની દ્રષ્ટિએ ચરોતરમાં આવવું એ મારા માટે ફળદાયી નીવડ્યું છે. વિદ્યાનગર નેચર ક્લબ જે વોલન્ટરી નેચર કન્ઝર્વન્સી તરીકે પણ ઓળખાય છે, એની સાથે અમુક ઇવેન્ટ્સમાં ટચમાં આવવાનું થયું કે વૃક્ષો ઉપર આપણે જે ખીલ્લા મારીએ છીએ અને વૃક્ષોને નુકસાન પહોંચે છે એના વિશેનો એક કાર્યક્રમ હતો કે જેમાં મને આમંત્રિત કર્યો હતો. ડીનેઇલિંગનો કાર્યક્રમ હતો જે. ત્યારબાદ ઘણા બધા જે એક્ટિવિટીઝ છે નેચર ક્લબની, ઇવન ક્રોકોડાઇલ કન્ઝર્વેશન બાબતે પણ નેચર ક્લબ એક્ટિવ છે અને એના રિપોર્ટ પણ મને મોકલાવ્યા હતા. સો આ પ્રમાણે એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝમાં અને જનજાગૃતિમાં વિદ્યાનગર નેચર ક્લબ ઘણું એક્ટિવ છે અને એ બાબતે અમારે ઇન્ટરેક્શન પણ ઘણી વખતે થતા હોય છે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ ઓર્ગેનાઇઝેશન વર્કિંગ ઇન ધીસ ફિલ્ડ. ગ્રીનેથોન એક સિમ્બોલિક રન છે કે જેમાં ના માત્ર એ દિવસ પૂરતું પણ એ દિવસ પછી ધેન ઓનવર્ડ્સ આપણે બધા હેલ્ધી લાઈફસ્ટાઈલ અને રમતગમત અને દોડ પ્રવૃત્તિઓ, એથ્લેટિક્સ એક્ટિવિટી વગેરેમાં એક્ટિવલી ભાગ લઈએ અને પોતાની હેલ્થ જળવાય એ માટેના કામો કરીએ. આપણે જો હેલ્ધી હોઈશું તો એની સાથે સાથે આપણી સાથેનો પ્રદેશ પણ આપણે હેલ્ધી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી રાખવાનો પ્રયત્ન કરીશું. સો પોતાની હેલ્થ અને પર્યાવરણની હેલ્થ એ બંનેને ધ્યાનમાં રાખીને ગ્રીનેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ચરોતરવાસીઓને અને આણંદ, વિદ્યાનગર, કરમસદ અને સર્વે આજુબાજુના પ્રદેશના લોકોને ડિસ્ટ્રિક્ટ કલેક્ટર તરીકે હું નમ્ર અપીલ કરું છું કે એમાં મેક્સિમમ પાર્ટિસિપેશન કરે અને ગ્રીન ચરોતર માટેનું આપણું જે સપનું છે એ સાકાર કરવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપે. विद्यानगर एक ऐसी जगह है जहाँ पे आपको बहुत सारे पेड़, मतलब सिर्फ पेड़ नहीं, जहाँ पे आप हेल्दी महसूस करते हो. और इसी ग्रीनरी को बचा रहा है विद्यानगर नेचर क्लब. जिन लोगों ने 9 साल हाईकोर्ट में इतनी मेहनत की है सिर्फ ये चीज़ बचाने के लिए, तो क्यों ना हम लोग भी एक एफर्ट करें उसी चीज़ को बचाने में और उस चीज़ को हम ज़्यादा मॉडिफाई करें या उस चीज़ को हम ग्रो करने में हेल्प करें. ग्रीनाथॉन जो 14 फरवरी को हो रहा है, जिसको मैं ज्वाइन कर रही हूँ, जिसको मेरी फैमिली ज्वाइन कर रही है, जिसको मेरे दद्दू ज्वाइन कर रहे हैं, तो मेरी आपसे हम्बल रिक्वेस्ट है कि 200 रुपये सिर्फ अपनी गर्लफ्रेंड या बॉयफ्रेंड में से थोड़े कम करके यहाँ पे थोड़े ऐड करो और इस चीज़ को आप ज्वाइन करो. तो 14 फरवरी को मैं होप करती हूँ कि मैं आपको देखूँगी यहाँ पे. और ऐसा नहीं है कि फ्री है, यहाँ पे आपको प्राइजेस भी मिलते हैं. तो प्राइज़ जीतने के लिए या तो फिर अपनी हेल्दी लाइफ के लिए हम चाहते हैं कि आप हमें ज्वाइन करो और आप हमें कांटेक्ट कर सकते हैं www.vncindia.org. थैंक यू.